અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લામાં ફરી એકવાર બેંકના અધિકારીઓની દાદાગીરી સામે આવી છે। એસબીઆઈના બેંક કેશિયર ગ્રાહક સાથે અશોભનીય વર્તન કર્યું હતું। ઘટના જોઈએ તો રાજકોટ જિલ્લામાં આવેલ કોઠારીયા રોડ પર એસબીઆઈ બ્રાન્ચમાં ગ્રાહક પોતાના બેન્કિંગ રિલેટેડ કામ કરવા માટે ગયા હતા। ત્યાં તેઓએ કહ્યું કે મને વાંચતા લખતા આવડતું નથી। આ સાંભળતા જ બેંકના અધિકારી કહ્યું હતું કે વાંચતા લખતા ના આવડે તો અમારી બેંકમાં ખાતું ખોલાવવું નહીં। આ રજકભાઈ કુરેશી નામના ગ્રાહક સાથે બની હતી। તો રજકભાઈ કુરેશી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓએ રાજકોટ જિલ્લામાં આવેલ કોઠારા રોડ પર આવેલ એસબીઆઈ બ્રાન્ચમાં પૈસા ઉપાડવા માટે સવારના 11 વાગે ગયા હતા અને જતાં જ તેઓ એસબીઆઈ બેંક કેશિયર હરેશભાઈ ચાવડાને મળ્યા હતા। તેઓએ કેવાયસી કરાવવાનું કીધું અને ત્યારબાદ રજકભાઈએ પોતાની સહીને બદલે અંગૂઠો મારવા કહ્યું હતું અને તેઓને વાંચતા લખતા આવડતું ન હોવાનું અને ફોર્મ ભરતા નહીં ફાવે તેવી અધિકારીને જાણ કરતા તેઓએ કહ્યું હતું કે વાંચતા લખતા ન આવડે તો મારી બેંકમાં ખાતું ખોલાવવું નહીં। રજકભાઈના જણાવ્યા અનુસાર તેઓએ બેંકમાં 3 થી 4 કલાકનો સમય બગાડ્યો હતો, પરંતુ 3 થી 4 કલાકમાં બેંકના અધિકારીઓએ કામ ન કરી આપવા તાતા થયા કર્યા હતા। આ ઘટના પરથી સવાલ ઊભો થાય છે કે શું બેંકના અધિકારીઓ પોતાના ઘરના નિયમો બનાવે છે કે કેમ? શું કોઈ અભણ વ્યક્તિને બેંકમાં ખાતું ખોલાવવાનો અધિકાર નથી? બેંક દ્વારા શા માટે કોઈ અભણ વ્યક્તિને સુવિધા પૂરી પાડવામાં નથી આવતી? આ રીતે જે બેંકના અધિકારીઓ તાતા થયા કરશે તો ગરીબ વર્ગના અભણ લોકો પોતાના બેંકના કાર્ય માટે ક્યાં જશે? અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।